નમસ્કાર, દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. સૌથી મોટા સમાચાર: પોરબંદર લોકસભા બેઠક પર ભાજપમાં સમીકરણો છેલ્લી ઘડીએ બદલાયા છે. સૂત્રોની માહિતી મુજબ ભાજપ પોરબંદર લોકસભા બેઠક પર રાદડિયા પરિવારને જ ટિકિટ આપશે. ભાજપ પાર્ટીએ વિઠ્ઠલ રાદડિયાના પત્ની ચેતના રાદડિયાને ટિકિટ આપવાની તૈયારી દર્શાવી છે. અગાઉ વિઠ્ઠલ રાદડિયાના પુત્ર લલિત રાદડિયા દાવેદારી કરી ચૂક્યા છે. જોકે પક્ષ ચેતના રાદડિયાને ટિકિટ આપવાની તૈયારી કરી રહ્યું છે. ચેતના રાદડિયા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. કાલાવાડ વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયો હતો, પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે આ વખતે પક્ષ વિચારી રહ્યો છે ચેતના રાદડિયાને ટિકિટ આપવા માટે. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપમાં છેલ્લી ઘડીએ સમીકરણો બદલાતા દેખાઈ રહ્યા છે અને સૂત્રોથી મળતી માહિતી મુજબ ભાજપ પોરબંદર લોકસભા બેઠક પર રાદડિયા પરિવારને જ ટિકિટ આપશે. તો સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ભાજપમાં પણ હવે ભડકો થયો છે. ભાજપે દાદરાનગર હવેલીથી નટુ પટેલને રિપીટ કરતા ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચા સમિતિના સચિવ અંકિતા પટેલે રાજીનામું ધરી દીધું છે. અંકિતા પટેલના રાજીનામાથી દાદરાનગર હવેલીના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. નટુ પટેલને ફરીથી રિપીટ કરાતા નારાજગીના સૂર ઉઠ્યા છે. દાદરાનગર હવેલી ભાજપમાં ભડકો થયો છે. જી હા, સુરેન્દ્રનગર પછી હવે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ભાજપમાં પણ ભડકો થયો છે. અંકિતા પટેલના રાજીનામાથી દાદરાનગર હવેલીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. અંકિતા પટેલના રાજીનામાથી દાદરાનગર હવેલીના રાજકારણમાં ભડકો થયો છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના રાજકારણમાં ભડકો થયો છે, કારણ કે નટુ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે જ ભાજપના રાષ્ટ્રીય કિસાન મોરચા સમિતિના સચિવ અંકિતા પટેલે રાજીનામું ધરી દીધું છે. અંકિતા પટેલના રાજીનામાથી દાદરાનગર હવેલીના રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. સુરતમાં દર્શનાબેનની મુશ્કેલી વધારનારા બીજા સમાચાર ત્યારે આવ્યા જ્યારે પાટીદાર અગ્રણી મહેશ સવાણીએ પોતાની દાવેદારી નોંધાવી. સવાણીએ દાવો કર્યો કે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ તેઓ ઘણા સમય પહેલા ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે. સવાણીએ કહ્યું કે સુરતમાં 65% મતદારો પાટીદાર અને સૌરાષ્ટ્ર વિસ્તારના છે. એવામાં તેઓ અહીંથી પ્રબળ દાવેદાર છે. જી હા, સુરતમાં 65% મતદારો પાટીદાર અને સૌરાષ્ટ્રના છે. એટલા માટે જ અહીંથી તેમણે ટિકિટ માંગી છે. સુરતમાં વર્તમાન સાંસદ દર્શનાબેનની મુશ્કેલી વધારનારા આ સમાચાર કહી શકાય. હવે વાત પેટા ચૂંટણીના જંગની. ત્રેવીસ એપ્રિલના રોજ લોકસભાની સાથે સાથે ગુજરાતની ખાલી પડેલી જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકની પણ ચૂંટણી યોજાવાની છે. ત્યારે આવો જાણીએ જામનગર ગ્રામ્ય બેઠક પર ભાજપ અને કોંગ્રેસમાં કેવી ટક્કર જામશે. લોકસભાના જંગ સાથે વિધાનસભાનો પણ ખરાખરીનો જંગ જામવાનો છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા જંગમાં ભાજપે રાઘવજી પટેલને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. ત્યારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં રાઘવજી પટેલના પક્ષપલટાથી રાઘવજી પટેલને કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારભિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ફરીથી ભાજપે રાઘવજી પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે આવો નજર કરીએ જામનગર ગ્રામ્ય બેઠકના રાજકીય સમીકરણ પર. કઈ જ્ઞાતિના કેટલા મતદારો? જામનગર ગ્રામ્ય બેઠક પર જ્ઞાતિના સમીકરણની વાત કરીએ તો જામનગર ગ્રામ્ય બેઠક પર કુલ 3,30,482 મતદારો છે, જેમાંથી પુરુષ મતદારો 1,73,970 છે, જ્યારે મહિલા મતદારો 1,61,451 છે. સતવારા જ્ઞાતિના અંદાજે 65,700 મત છે, જ્યારે મુસ્લિમ મતદારોની સંખ્યા 50,000 છે. પાટીદાર મતદારોની સંખ્યા 34,000 છે. 2017 વિધાનસભા ચૂંટણીની શું હતી સ્થિતિ? 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામ પર નજર કરીએ તો 2017માં કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારભિયા સામે ભાજપમાંથી રાઘવજી પટેલને જ ચૂંટણી મેદાને ઉતાર્યા હતા, જેમાં કોંગ્રેસ ઉમેદવાર વલ્લભ ધારભિયાને 88,570 મત મળ્યા હતા, જ્યારે રાઘવજી પટેલને 58,807 મત મળ્યા હતા. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના રાઘવજી પટેલને વલ્લભ ધારભિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ બેઠક પર ભાજપે રાઘવજી પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, ત્યારે એબીપી અસ્મિતા સાથે વાત કરતા રાઘવજી પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. સાથે જ રાઘવજી પટેલે ગઈ ચૂંટણીમાં પોતાની હાર અંગેના કારણો પણ જણાવ્યા. રાઘવજી પટેલે સ્પષ્ટ કહ્યું કે લોકસભાની સાથે સાથે પેટા ચૂંટણીમાં પણ હાર્દિક પટેલની કોઈ અસર જોવા નહીં મળે. ભારતીય જનતા પાર્ટીમાં હું જ્યારથી ભળ્યો ત્યારથી નિષ્ઠાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે મેં કામ કર્યું છે. 2000 ચૂંટણીમાં મારી હારનું કારણ મારા પક્ષ પલટા વિશે મારા વિરોધીઓએ ફેલાવેલી ગેરસમજ અને પાટીદાર આંદોલન બે મુખ્ય કારણો હતા. લોકોને ધીરે ધીરે વાસ્તવિકતાની જાણ થઈ ગઈ છે અને બંને કારણો અંગે લોકોને સાચી સમજ મળી ગઈ છે, જેના કારણે મને પૂરો વિશ્વાસ છે કે આ વખતે આ ચૂંટણીમાં હું વિજયી બનીશ. કોંગ્રેસમાંથી કોને મળી શકે છે ટિકિટ? વલ્લભ ધારવિયાનું રાજીનામું આપીને ભાજપમાં ભળી ગયા બાદ કોંગ્રેસ હવે આ બેઠક પર નવા મુરતિયાની શોધમાં છે. કોંગ્રેસમાંથી 20થી વધુ ઉમેદવારોએ આ બેઠક પર દાવેદારી નોંધી છે, જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને હાલ મહાનગરપાલિકામાં કોર્પોરેટર કાસમભાઈ ખફી સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. કાસમભાઈ ખફી મુસ્લિમ સમાજની સાથે સાથે સતવારા સમાજમાં પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. કાસમ ખફીના જમા ઉધાર પાસાની વાત કરીએ તો કાસમ ખફી હાલ રાજકારણમાં સક્રિય છે અને મુસ્લિમ મતદારો વધુ મતદાન કરે તો કાસમ ખફીને ફાયદો થઈ શકે છે. તો કાસમ ખફીના ઉધાર પાસાની વાત કરી તો સમાજના મત મેળવવામાં કાસમ ખફીને મુશ્કેલી પડી શકે છે અને ભાજપના રાઘવજી પટેલને ટિકિટ આપી હોવાથી કાસમ ખફીને નુકસાન થઈ શકે છે. અમને વિશ્વાસ છે કે એ વિસ્તાર કોંગ્રેસનો છે, કોંગ્રેસના મતદારો ઉપર વિશ્વાસ છે અને કોંગ્રેસના નેજા નીચે અમે સેવા કરી છે ને એ સેવા ઉપર વિશ્વાસ છે અને કોંગ્રેસની અંદરમાં મારી 25 વર્ષની ભૂમિકા જે કોંગ્રેસ માટે છે એટલા માટે મારી દાવેદારી છે અને ચોક્કસ કહું છું કે આ પેટા ઇલેક્શન કોંગ્રેસ પાર્ટી જીતશે. સામેના જે કાંઈ આવ્યા હોય, સત્તામાં લાલચુ હોય અથવા સત્તા મેળવવા માટે ગયા હોય, મિનિસ્ટર મેળવવા માટે ગયા હોય, એને અમારી પબ્લિક અને અમારો મતદાર એને જકારો આપશે. જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીના જંગમાં ભાજપના રાઘવજી પટેલ સામે કોંગ્રેસ કયા ઉમેદવારને ઉતારે છે એ તો થોડા દિવસોમાં ખબર પડશે, પરંતુ આ બેઠક પર રાજકીય સમીકરણો અંગે પત્રકારોનું મંતવ્ય શું છે, આવો જાણીએ. આ વખતે કઈ જ્ઞાતિના ઉમેદવારની પસંદગી કયો પક્ષ કરશે તેનું મહત્વ સવિશેષ એટલા માટે છે કે લોકસભાની સાથે આ બેઠકની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગત ચૂંટણીમાં આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે સતવારા સમાજના ઉમેદવાર વિજેતા બનેલા. આ વખતે બે મુખ્ય હરીફ રાજકીય પક્ષો કયા જ્ઞાતિના ઉમેદવારની પસંદગી કરશે એ મહત્વનું છે, કારણ કે જે જ્ઞાતિના ઉમેદવારની પસંદગી થશે એ જ્ઞાતિ ઉપર આખા લોકસભા મત વિસ્તારમાં અસર પડે તે સ્વાભાવિક છે. પાટીદાર સમાજમાંથી કોઈ મહત્વના દાવેદાર હોય તેવું જણાતું નથી. એકમાત્ર સુરતના જયંતિ સભાયાનું નામ આવે છે, જ્યારે મુસ્લિમ ઉમેદવાર તરીકે કાસમ ખફી અને યુસુફ ખફી કે જે બંને કોંગ્રેસના કોર્પોરેટર છે તેઓએ ટિકિટ માગી છે. હવે લોકસભાની બેઠક જીતવા માટે ગુજરાત વિધાનસભાની આ પેટા ચૂંટણીનું બલિદાન આપવું પડે તેવી વિચારણા પણ કોંગ્રેસ કરે તો નવાઈ નહીં લખાય, કેમ કે સતવારા સમાજ અથવા પાટીદાર સમાજના ટિકિટ આપી અને એ સીટ ભલે જાય પણ લોકસભાની બેઠકમાં એ બંને જ્ઞાતિના મત કબજે કરવાનો વ્યૂહ પણ કોંગ્રેસ અપનાવે તેવી પૂરી શક્યતા છે. જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે કોંગ્રેસ કયા ઉમેદવારને રાઘવજી પટેલ સામે ઉતારે છે તે થોડા દિવસ બાદ ખબર પડશે, પરંતુ એક વાત તો ચોક્કસ છે કે જામનગર લોકસભા બેઠકની સાથે સાથે જામનગર ગ્રામ્યની વિધાનસભાની પેટા ચૂંટણી પણ બંને પક્ષો માટે ખરાખરીના જંગ સમાન છે. આવો વાત કરીએ દિલ્હીની દોડની. સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર દેવજી ફતેપરાની ટિકિટ કપાતા ભાજપમાં વિવાદનું વાવાઝોડું આવ્યું, જેમાં દેવજી ફતેપરાએ ટિકિટ ન મળતા ભાજપના જ નેતાઓ પર લગાવી દીધા સનસનીખેજ આરોપ. આરોપ નંબર 1, મારી ટિકિટ કાપવામાં જયંતિભાઈ કવાડિયા અને ધનજીભાઈ પટેલે મારી ટિકિટ કાપવામાં મુખ્ય મહત્વનો રોલ ભજવ્યો છે. આરોપ નંબર 2, અને આ તો ધનજીભાઈ એમ કહે છે કે અહીં બેસી જા એટલે એ બેસી જશે, ઊભો થા એટલે એ ઊભો થઈ છે. એવો માણસ આ જયંતિભાઈ ને ધનજીભાઈ જોતો હતો, એવો માણસ લેવા છે. આરોપ નંબર 3,
અરે દાદાગીરી અમે આ પરસોત્તમભાઈ સાબરિયાને જેલમાં એને જ નહીં ખોતો ને. એટલે દાબ દબાવથી પરસોત્તમભાઈ સાબરિયા છે એ ભાજપમાં ભળ્યા છે એવું કેવું છે તમારું? વિરામ બાદ સ્વાગત છે એક મોટા સમાચાર. આતંકવાદ મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૌથી મોટું વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખી મુસ્લિમ મતો માટે માત્ર ત્રાસવાદી પ્રવૃત્તિને કોંગ્રેસ પ્રોત્સાહિત કરતો હોવાનો મુખ્યમંત્રી રૂપાણીએ આક્ષેપ કર્યો છે. વધુમાં એમ પણ કહ્યું કે જો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ આગળ રહેશે તો પાકિસ્તાનમાં દિવાળી હશે. કોંગ્રેસના લોકો પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનો મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો. આ બધા લોકો પાકિસ્તાન સાથે જોડાયેલા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે. જી હા, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સભા દરમિયાન આ નિવેદન આપ્યું. પાકિસ્તાન સામે કહેવાની હિંમત નહીં અને સંસદમાં માત્ર વાતો કરે. અમે પાકિસ્તાન ને આઈએસઆઈ આમાં સંડોવાયેલી છે, અમે આમ કરશું ને તેમ કરશું, પણ કદી નક્કર પગલા લીધા નહીં. વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મતો માટે માત્ર ત્રાસવાદી પ્રવૃત્તિઓને કાયમ પ્રોત્સાહન આપતા રહ્યા અને પાકિસ્તાનની પાર્ટી જાણે કોંગ્રેસ પાર્ટીઓ હોય, આજે એવું દ્રશ્ય થઈ રહ્યું છે. અને ભાઈઓ બહેનો, અગાઉ ખાલી વાત થતી હતી, પણ આ વખતે હકીકત બનવાની છે. જો થવાનું તો નથી જ, પણ 23મી મે પરિણામો જાહેર થશે અને જો ભૂલથી કોંગ્રેસ આગળ હશે ને તો પાકિસ્તાનમાં દિવાળીઓ મનાવવાની છે. આ બધા લોકો એની સાથે જોડાયેલા છે. તો આપણી સાથે કોંગ્રેસના નેતા લલિત કગથરા જોડાઈ ચૂક્યા છે. લલિતભાઈ, તમે આ નિવેદન સાંભળ્યું મુખ્યમંત્રીનું, આપના પક્ષ વિશે આ નિવેદન હતું, શું કહેશો? હાજી, જો હું સ્પષ્ટપણે માનું છું કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પાર્ટીનો વિનાશ થવાની તૈયારી થઈ ચૂકી છે. એટલા માટે તમે આવા વિવાદાસ્પદ નિવેદનો કરી રહ્યા છો. વિજયભાઈ, હું આપને યાદ દેવરાવવા માંગુ છું કે અંગ્રેજોની લડાઈમાં, સ્વતંત્ર ભારતની લડાઈમાં તમારા પૂર્વજો કોની સાથે હતા? અંગ્રેજો સાથે હતા, નહીં કે કોંગ્રેસ સાથે કે દેશ સાથે. આ કોંગ્રેસના શાસનમાં પાકિસ્તાન સામે 2065નું યુદ્ધ થયું. આ કોંગ્રેસના શાસનમાં પાકિસ્તાન સામે 2071માં યુદ્ધ કરી કોંગ્રેસના દિવંગત નેતા ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા અને 1 લાખ સૈનિકો શસ્ત્ર સરંજામ સાથે આ દેશમાં સરેન્ડર થયા હતા. વિજયભાઈ, ત્યારે આ કોંગ્રેસનું શાસન હતું. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તમે અઝર મસૂદને જમાઈની જેમ પ્લેનમાં બેસાડીને મૂકવા ગયા હતા. તમે હતા, અમે નહીં. વિજયભાઈ, યાદ કરો, અઝર મસૂદને કાંધાર મૂકવા કોણ ગયું તું એ તમે યાદ કરી લ્યો. કાશ્મીરમાં લલિતભાઈ, આપની સાથે વાત કરવી છે. આપને પહેલા આતંકવાદ મુદ્દે મુખ્યમંત્રીએ શું નિવેદન આપ્યું છે તે સંભળાવી દો. પાકિસ્તાન સામે કહેવાની હિંમત નહીં અને સંસદમાં માત્ર વાતો કરે. અમે પાકિસ્તાન ને આઈએસઆઈ આમાં સંડોવાયેલી છે, અમે આમ કરશું ને તેમ કરશું, પણ કદી નક્કર પગલા લીધા નહીં. વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મતો માટે માત્ર ત્રાસવાદી પ્રવૃત્તિઓને કાયમ પ્રોત્સાહન આપતા રહ્યા. લલિતભાઈ, તમે નિવેદન સાંભળ્યું, વોટ બેંકની રાજનીતિ કરો છો, ગંભીર આક્ષેપ લગાવ્યો છે આપણા મુખ્યમંત્રીએ. હું આપને બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે 2014માં શાસનમાં આવ્યા પછી નરેન્દ્ર મોદીના શાસનમાં નોટબંધીથી ધંધા, રોજગાર, ઉદ્યોગ, વેપારી તમામ બેહાલ થઈ ગયા. 2 કરોડ રોજગારી આપવાની વાત કરવા વાળા નરેન્દ્ર મોદીના શાસનમાં 1 કરોડ ને 10 લાખ લોકોએ રોજગારી છીનવી. એના હિસાબે આની પાસે કોઈ પણ જાતના મુદ્દા નથી. લોકો સામે જઈ શકે એમ નથી, લોકોના પ્રશ્નોનો જવાબ આપી શકે એમ નથી. કારણ કે પબ્લિકને કીધું તું તમારા ખાતામાં 15 લાખ જમા કરાવશું, અચ્છા દિન આવશે, ગરીબોને રોજી રોટી આપશું. તમામ ક્ષેત્રે ભારતીય જનતા પાર્ટી ફેલ ગઈ છે. નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ફેલ ગઈ છે.
4.5 વર્ષ સુધી બેરોજને માટે ભારત દેશના સૈનિકો શહીદ થતા રહ્યા. લલિતભાઈ મુદ્દા તમે જ આપો છો. સેમ પિત્રોડાનું નિવેદન આવે પછી જ આવા મુદ્દાઓ બને. હજારો લાખો યુવાનો, જો તમે સામ પિત્રોડાએ લલિતભાઈ આભાર આપનો એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. સીધા જઈએ પોરબંદર. અમારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે. નિકુંજ, મુખ્યમંત્રીએ એવું નિવેદન આપ્યું છે કે વોટ બેંકની રાજનીતિને લઈ અને કોંગ્રેસ આવી રાજનીતિ કરી રહ્યું છે, સીધું પાકિસ્તાન સાથે કનેક્શન કર્યું છે. ચિંતન, ખાસ 2019 લોકસભા ઇલેક્શન એવું છે કે જેની અંદર પાકિસ્તાન મુદ્દો બહુ મોટી રીતે ચર્ચાઈ રહ્યો છે. ખાસ આજે મુખ્યમંત્રીનું નિવેદન પણ તે જ છે. આપણી સાથે પોરબંદરના લોકો છે, તેમની સાથે વાત કરું. ખાસ મુખ્યમંત્રીએ જે પ્રકારનું નિવેદન આપ્યું, કઈ રીતે જોવો છો? તમે પણ સાંભળ્યું કે કોંગ્રેસને પાકિસ્તાન સાથે સરખાવવાની વાત છે. જો તે જીતશે તો પછી પાકિસ્તાન ઉજવણી કરશે, ફટાકડા ફોડશે તેવું કર્યા છે. કેટલું યોગ્ય આ પ્રકારનું નિવેદન? આ બાબતમાં તમને કોઈ શક છે? હું તમને પૂછું, આ વસ્તુ જે છે, અમુક વસ્તુ તમે જોઉં છો, એર સ્ટ્રાઇક કરી, આતંકવાદી હુમલા જે થયા એમાંથી એર સ્ટ્રાઇક કરી અને જે જડબાતોડ જવાબ આપ્યો છે પાકિસ્તાનને, અને એ વસ્તુનો જો કોંગ્રેસ આજે સબૂત માગતી હોય તો એ વસ્તુ ક્યાં સુધી વ્યાજબી છે? અને એના આતંકવાદીઓને પણ માન સન્માન જી કહી અને બોલાવવું. અને તમે ત્યાંની મીડિયાનું પણ જોતા હોય, ત્યાંની મીડિયા, ત્યાંના નેતાઓ પણ એ લોકો એવું ઈચ્છે છે કે ભારતમાં કોંગ્રેસની સરકાર જ બને. પણ જે રીતે વાત છે, કોંગ્રેસ એવું કહે છે કે અઝહર મસદને તમે છોડવા ગયા હતા. આ પહેલાના પણ જે પ્રકારના તમારી સરકાર હતી ત્યારે પણ આ પ્રકારના આતંકવાદી ઘટનાઓ બનતી હતી. તો કોઈ પાર્ટીને, એ પણ ઇલેક્શનનો જ્યારે સમય હોય ત્યારે કોઈની પાર્ટીને કોઈ બીજા દેશ, દુશ્મન દેશ સાથે સરખાવવું કેટલું યોગ્ય? પણ એર સ્ટ્રાઇકનો પ્રશ્ન પૂછી સામ પિત્રોડાજીએ આજે જે નિવેદન આપ્યું હતું, અને એર સ્ટ્રાઇકનો પ્રશ્ન પૂછીને આડકતરી રીતે પાકિસ્તાનને મદદ કરવા જેવી જ વાત છે. કોંગ્રેસ એ રીતે ન કરવું જોઈએ, કોંગ્રેસે સપોર્ટ કરવો જોઈએ. બધી પાર્ટીઓએ સપોર્ટ કર્યો હતો પહેલા, પાછળથી આ લોકો બધા ફરી ગયા છે. તો પોરબંદરની જનતાનો આ મૂડ છે. અમદાવાદના લોકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે અને કોંગ્રેસને પાકિસ્તાનની પાર્ટી ગણાવી છે. સાથે જો કોંગ્રેસ જીતે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટે તે પ્રકારનું નિવેદન આપ્યું છે. ત્યારે અમદાવાદની જનતા શું માને છે તેમને જ પૂછીશું. આપ શું માનો છો જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક વરિષ્ઠ નેતાનું, ખાસ કરીને મુખ્યમંત્રીનું આ પ્રકારનું નિવેદન હોય, આપ કઈ રીતે જુઓ છો? આમ જોવા જઈએ તો કંઈ કીધું એની અંદર કંઈ ખોટું નથી. કારણ કે કોંગ્રેસ એમ કહે છે કે અમે સૌથી જૂની પાર્ટી છીએ, પણ એ આઝાદી પહેલાંનું જે છે ને એ કન્સિડર ના થાય. કારણ કે 125 વર્ષનો જ્યારે એ લોકો દાવો કરે છે ત્યારે તો સ્વતંત્ર સેનાનીને ઘણા બધા હતા. એ પછી જે છે એની અંદર વંશવાદ ચાલતો આવ્યો છે. અને જે રીતે કોંગ્રેસના બધા નેતાઓ જેમ કે રાહુલ ગાંધી છે, દિગ્વિજયસિંહ છે, કપિલ સિબ્બલ છે, કે ઘણા બધા છે. અને રિસેન્ટલી સામ પિત્રોડા જે રાહુલ ગાંધીના ગુરુ કહેવાય અને આ રીતના નિવેદન આપે છે, એ પાકિસ્તાન તરફી હોય એવું જ લાગે છે. ઇવન તમે પાકિસ્તાનની ન્યૂઝ ચેનલ્સ જુઓ કે બીજું કંઈ પણ, ત્યાંના જે લેફ્ટ લિબરલ્સ છે કે કંઈ પણ જુઓ, એ એકદમ રીતે એ જ રીતે કરે છે કે જો કોંગ્રેસ આવે તો એમને અહીંયા દિવાળી ઓબ્વિયસલી ઉજવશે વધારે. અને એમને ખ્યાલ છે કે જો આવશે તો પાકિસ્તાનની નીતિ જે છે પાકિસ્તાન તરફી એ ઢીલી થશે. કારણ કે એક વખત માટે આપણે એ સાંભળેલું છે કે મનમોહનની સરકાર વખતે સિરક્રીક જે છે એ એમને આપી દેવાનું હતું. કે ઇવન જે આ અલગાવવાદી બધા છે એમને કોંગ્રેસે દર વર્ષે કરોડો રૂપિયા આપીને અત્યાર સુધી સંભાળ્યા જ છે એમણે. એટલે જો કોંગ્રેસને પાકિસ્તાન તરફી પાર્ટી કહેતા હોય અને જો કોંગ્રેસ આવે તો પાકિસ્તાનમાં જો ફટાકડા ફૂટે તો એમાં કોઈ જ નવાઈ નથી. આપ શું માનો છો જ્યારે એક પોલિટિકલ પાર્ટીના લીડર આવું નિવેદન આપતા હોય, ચૂંટણીનો સમય છે, ભારતીય જનતા પાર્ટીની અહીંયા સરકાર છે, એક મતદાર તરીકે શું માનો છો આ પ્રકારના નિવેદનનો કેવું અર્થઘટન કરી શકે? આપ શું માનો છો? શું આપ શું માનો? જે વિજય રૂપાણી સાહેબે જે નિવેદન આપ્યું કે પાકિસ્તાનની પાર્ટી છે, તો એવું નિવેદન તો અમે ન આપવું જોઈએ. પણ જે કોંગ્રેસના જે લીડરો છે એમના અમુક નિવેદનો છે જે શંકા ઉપજાવે એવા છે. બાકી ચૂંટણીનું કહેવાનો મતલબ પર્વ છે તો વિપક્ષ પણ જરૂરી છે અને આવા એક આક્ષેપો ન કરવા જોઈએ એવું હું માનું છું.
તમે શું માનો છો? તમારી દ્રષ્ટિએ આ પ્રકારના નિવેદનને તમે કઈ રીતે જુઓ? આવા નિવેદન વિજય રૂપાણી સાહેબને ના આપવા જોઈએ. હંમેશા ચૂંટણીનો એજન્ડા વિકાસ તરફના હોવા જોઈએ કે નહીં કોઈ એક પક્ષપાત ઉપર હોવા જોઈએ. કારણ કે જનતાને હંમેશા કોઈ ઝઘડામાં રસ નથી કે કોંગ્રેસ કે બીજેપીને. જનતાને હંમેશા વિકાસમાં રસ છે. વિકાસના મુદ્દાઓ કરો કે કયા આગળના આયોજનો કરશો તમે, એ રીતનું વિજય રૂપાણીને નિવેદનો કરવા જોઈએ. ચૂંટણી આગળના લક્ષ્ય એવું હોવો જોઈએ, નહીં કે કોંગ્રેસને પછાડવા કે બીજેપીને જીતવાનો એવો કોઈ નિવેદન ના હોવો જોઈએ મારા મત પ્રમાણે. તમે શું માનો છો? તમારી દ્રષ્ટિએ આ પ્રકારના નિવેદનો જ્યારે આવતા હોય, દેશની જૂનામાં જૂની પાર્ટી માટે આ પ્રકારનું નિવેદન હોય, રાજનીતિ પોતાની જગ્યાએ છે, પરંતુ આ પ્રકારનું નિવેદન આપ કઈ રીતે જુઓ? ના, એ ન આપવું જોઈએ. વિકાસના મુદ્દા ઉપર લડવું જોઈએ. જનતાનો જ્યારે અવાજ હોય છે તે પોલિટિકલ પાર્ટી જ્યારે જીતીને આવે છે ત્યારે હોય છે, ત્યારે જનતાના પ્રતિનિધિ આ પ્રકારના નિવેદન આપે. આપની દ્રષ્ટિએ શું માનો છો? આ પ્રકારના નિવેદનને સ્થાન હોવું જોઈએ રાજનીતિમાં? નહીં, ના હોવું. તમે શું માનો? ના હોવો જોઈએ. વિજય રૂપાણી સાહેબ જો અહીંના ચીફ મિનિસ્ટર છે, એમના મત પ્રમાણે આવા નિવેદનો એમના સત્તા ઉપર બેન આવા ના બોલે. કારણ કે એમના માટે એક પદ છે મોટું, પદને આ રીતે એમને બોલવાનો અધિકાર નથી. તમે શું માનો છો? જે નિવેદન આપેલું છે બરાબર, એમનો મતલબ ગુસ્સો દેખાડે છે, પણ એક સાથે સાથે એ પણ ચીજ છે કે જે કોંગ્રેસના જે વરિષ્ઠ લીડરો તરફથી જે ચોર અને ચોકીદાર ચોર છે એવા જે શબ્દો વાપરે છે, એના અનુસંધાનમાં કે ગુસ્સામાં નિવેદન આપેલું છે એમને. પણ આવું નિવેદન ન આપવું જોઈએ એવું જરૂરી છે. અને કોંગ્રેસના જે કહેવાનો મતલબ વરિષ્ઠ જે લીડરો છે એમને પણ એવો ખોટો આક્ષેપ ન કરવો જોઈએ, જેથી કરીને ચૂંટણી શાંતિથી યોજાય. એમ ક્યાંક ને ક્યાંક જનતા છે તે માની રહી છે કે આ પ્રકારનું નિવેદન છે રાજ્યના મુખ્યમંત્રી તરફથી ન હોવું જોઈએ. પોતાનો આક્રોશ ભલે કાઢ્યો હોય, પરંતુ જનતાની દ્રષ્ટિએ આ પ્રકારનો આક્રોશ જ્યારે રાજનીતિની વાત આવે છે ત્યારે પક્ષાપક્ષીની વાત ચોક્કસ હોઈ શકે, પરંતુ આ પ્રકારના નિવેદન વ્યાજબી નથી. કેમેરામેન કરણ સાથે તેજસ મહેતા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો આખો વિવાદ થયો છે મુખ્યમંત્રી રૂપાણીના નિવેદન પછી. આતંકવાદ મુદ્દે સીએમ રૂપાણીએ સૌથી મોટું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. સીએમને શોભે તેવું આ નિવેદન નથી તેવું કોંગ્રેસના નેતાનું કહેવું છે. વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મતો માટે ત્રાસવાદી જે તત્વો છે તેને લઈને નિવેદન આપ્યું હતું. શું કહ્યું હતું મુખ્યમંત્રીએ? આવો સંભળાવીએ. પાકિસ્તાન સામે કહેવાની હિંમત નહીં અને સંસદમાં માત્ર વાતો કરે. અમે પાકિસ્તાન ને આઈએસઆઈ આમાં સંડોવાયેલી છે, અમે આમ કરશું ને તેમ કરશું, પણ કદી નક્કર પગલા લીધા નહીં. વોટ બેંકની રાજનીતિને ધ્યાનમાં રાખીને મુસ્લિમ મતો માટે માત્ર ત્રાસવાદી પ્રવૃત્તિઓને કાયમ પ્રોત્સાહન આપતા રહ્યા. જાણે કોંગ્રેસ પાર્ટીઓ હોય, આજે એવું દ્રશ્ય થઈ રહ્યું છે. અને ભાઈઓ બહેનો, અગાઉ ખાલી વાત થતી હતી, પણ આ વખતે હકીકત બનવાની છે. જો થવાનું તો નથી જ, પણ 23મી મે પરિણામો જાહેર થશે અને જો ભૂલથી કોંગ્રેસ આગળ હશે ને તો પાકિસ્તાનમાં દિવાળીઓ મનાવવાની છે. આ બધા લોકો એની સાથે જોડાયેલા છે. તો બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની